નમસ્કાર બાળકો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4માં વિષય કુહુ, તારીખ 31/8/2021 વાર મંગળવાર. આપણે ગયા વિડીયોમાં પાના નંબર 50 ઉપર જોયું હતું અને મેં તમને હોમવર્કમાં જે કવિતા હતી ભાઈ બહેનની એમના વિશે જે વાતચીત હતી એ મેં તમને કરવાનું કહ્યું હતું. તો હવે છે આપણે આજે છે પાના નંબર 51 ખોલો તમારા પાઠ્યપુસ્તકમાં અને તેમાં આપણને શું કહ્યું છે કે કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો. સૂચનાની અક્ષર સંખ્યા. તો આપણે છે આ બધું જોવાનું છે કે જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય તો એ આપણે શોધવાનું છે અને ઉદાહરણ પ્રમાણે આપણે કોઠામાં લખવાનું છે. તો જુઓ બાળકો, દેખાય તો કે રેતી, તો એ ક્યાં હોય છે? જમીનમાં. પછી અડકી શકાય, અડાય, તો રેતીને છે આપણે અડી શકીએ છીએ. અને જમીન તો એમાં પણ ત્યાં રેતી જ હોય છે. તો આકાશ તો ત્યાં રેતી હોતી નથી. તો હવે છે બીજું છે એના આધારિત આપણે કરી શકીએ કે તારા, તો છે તારા આપણને દેખાય છે, અડકી શકાતા નથી, કેમ કે ક્યાં હોય છે? ઉપર આભમાં અને આકાશમાં હોય છે. ત્યાં આપણે આંબી પણ શકતા નથી અને અડી શકતા પણ નથી. જમીનમાં, તો જમીનમાં તારા દેખાતા નથી અને ક્યાં હોય છે? તારા આકાશમાં જ હોય છે. પછી આપણે ત્રીજું છે એ આપણે આપણી જાતે એવું એક શબ્દ આપણે કરી શકીએ કે ઓશિકા. તો ઓશિકા છે આપણને દેખાય છે અને અડકી શકાય છે, અડી શકાય છે, કેમ કે આપણા ઘરે જ ઓશિકા હોય છે તો તેને આપણે અડી પણ શકીએ છીએ અને દેખાય પણ છે આપણને. અને જમીનમાં, તો જમીનમાં ઓશિકા ન હોય અને આકાશમાં પણ ઓશિકા ન હોય. તો ત્યાં તમારે એવી રીતના ડેશ કરવાના છે. જુઓ અહીંયા જમીન છે, પછી ત્યાં રેતી લખ્યું અને નીચે આડો ડેશ કર્યો, એવી રીતના તમારે ત્યાં આડો ડેશ કરી દેવાના છે. પછી ધાબળા, તો એ આપણને દેખાય છે અને અડકી શકાય છે, કેમ કે ધાબળા છે આપણે ઓઢતા હોય છે. ઓઢો છો ને, તો એને અડી પણ શકાય છે. પછી જમીનમાં, તો જમીનમાં ધાબળા ન હોય તો ત્યાં તમારે ડેશ કરવાનો. આકાશમાં પણ ધાબળા ન હોય. પછી દેખાય, તો ખેતર છે આપણને દેખાય તો એને આપણે અડી પણ શકીએ છીએ કે કેમ કે ખેતરમાં આપણે ચાલીને જતા હોય છે, એક પ્રકારની પણ જમીન જ કહેવાય છે. એટલે કે આપણે એને દેખી પણ શકીએ છીએ અને અડી પણ શકીએ છીએ. જમીન, તો કે ખેતરને છે જમીન લાગુ પડે છે, જમીનમાં જ ખેતર હોય છે ને. અને આકાશ, તો આકાશમાં કાંઈ ખેતર હોતું નથી એટલે ત્યાં તમારે ડેશ કરવાનો છે. પછી કોતર, તો એ છે આપણને દેખાય છે અને અડકી પણ શકાય છે એટલે ત્યાં પણ કોતર લખવાનું છે. અને જમીનમાં, તો કે નીચે જમીનમાં જ તે કોતર હોય છે, આપણે જે કોતર કરતા હોઈએ છીએ એ. અને આકાશ, તો આકાશમાં ઉપર કોતર હોતું નથી એટલે ત્યાં તમારે ડેશ કરવાનો છે. પછી આંબાવાડિયું, એટલે કે કોઈ આપણે જોઈ પણ શકીએ છીએ એવું કોઈ પણ ઘણાની વાડીના નામ પણ હોય છે. કોકની વાડીનું નામ માધવબાગ હોય છે. પછી કોઈ ગામની બાજુમાં વાડી આવેલી હોય તો એમ કહેતા હોય છે ગામના રોડ ઉપર, કેમ કે આપણે અહીંયા સિહોરની નજીકથી ગામ કયું કહી શકાય? તો કે ખાખરિયા અથવા તો સુરતા સોનગઢ આ થાય તો આપણે એમ કહેવી કે સોનગઢ રોડ ઉપર અમારી વાડી છે. તો એવી રીતના વાડીના નામ હોય તો અહીંયા છે આપણે આંબાવાડિયું, એટલે કે આપણે જોઈ શકીએ છીએ, એને અડી પણ શકીએ છીએ. અને જમીન, તો કે મેં તમને કીધું ને કે આપણા ખેતરનું નામ હોય છે તો અહીંયા કે જમીનમાં, તો કે આંબાવાડિયું, એટલે કે આપણે જમીનમાં હોય છે, આપણું ખેતર હોય છે. એવું કદાચ મને લાગે છે કે આંબાવાડિયું છે એ કદાચ ખેતરનું નામ હશે. આકાશ, તો આકાશમાં કાંઈ ખેતર હોતું નથી એટલે ત્યાં આપણે નથી લખવાનું કંઈ. પછી શું કહ્યું છે કે ભાઈ બહેને કરેલી ક્રિયા બાજુમાં કરેલી અને તે જ ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો. એટલે કે જો તમે ભાઈ બહેને જે ક્રિયા કરી હોય ને તેની બાજુમાં કરેલી લખવાનું છે અને જે ઈચ્છા ધરાવતા હોય છે ને તેની બાજુમાં ઈચ્છા લખવાનું છે. તો હવે આપણે એ પણ જોઈ લઈએ. તો તમને એક ઉદાહરણ કરી આપ્યું છે કે ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા, તો એને કરેલી ક્રિયા હતી એટલે કે ત્યાં એમને કરેલી લખ્યું છે. પછી બીજું જોઈએ કે ખેતર કોતર પગપાળા ચાલ્યા,
તો ત્યાં પણ એને કરેલી છે, એ ક્રિયા છે એમને કરેલી હતી. પછી ત્રીજું જોઈએ કે આંબા વળ્યા ફરી વળ્યા, તો એ ભાઈ બહેન છે આંબા વળ્યા ફરી વળ્યા હતા ને, તો એ પણ કરેલી છે, એની ક્રિયા છે ને કરેલી છે. પછી શું કીધું છે કે ભાવતી રસોઈ બનાવી છે, એમને એવું કીધું હતું કે ભાવતી રસોઈ બનાવીશું, એટલે કે એમની ઈચ્છા છે. તો ત્યાં ભાવતી રસોઈ બનાવી છે ત્યાં તમારે ઈચ્છા લખવાનું છે એમની બાજુમાં. પછી પાંચમું કે ઝાકળને ઉડી જતું રોપવું છે, તો એમની ઈચ્છા છે, કેમ કે એને જે રોપવું છે, કર્યું નથી, એ ક્રિયાને કરી નથી, તેની ઈચ્છા છે, ત્યાં તમારે બાજુમાં ઈચ્છા લખવાની છે. પછી છઠ્ઠું કે ધીમેથી બારણું ઉઘાડ્યું, તો કે એને ધીમેથી જ બારણું ઉઘાડ્યું હતું ને, એટલે કે એ ક્રિયાની કરેલી છે, એટલે ત્યાં તમારે કરેલી લખવાનું છે. પછી આઠમું છે કે ઝાકળના બનાવનારને મળવું છે, તો એને મળવું છે, એની ક્રિયા કરી નથી, એટલે ત્યાં તમારે ઈચ્છા કરવાની છે. અને નવમું છે કે ઘરની બહારના વાતાવરણની હવાની મજા માણી, તો એ છે એ ક્રિયાને કરી હતી, એટલે કે કરેલી લખવાનું છે એમની બાજુમાં. વાક્ય જ્યાં પૂરું થાય ત્યાં એવી રીતના તમારે લખવાનું છે. પછી 10મું છે શંખલા અને શીપલા વીણી વાદળમાં વેરવા છે, એમની ઈચ્છા છે, તો ત્યાં તમારે ઈચ્છા લખવાનું છે. અને 11મું છે કે આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે, એ પણ એમની ઈચ્છા છે, એટલે ત્યાં પણ તમારે ઈચ્છા જ લખવાનું છે. પછી 12મું કે ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, તો આ એમની ક્રિયા કરી હતી ને, આપણે જે ગીત ગાયું, કવિતા ગાય, તેમાં પણ આવી રીતના આવ્યું હતું કે એના બા બાપુને ખબર ન હોય, એવી રીતના ચૂપચાપ ભાઈ બહેન ઘરમાંથી ભાગી જતા હતા, તો એ ક્રિયા એને કરેલી હતી, એટલે ત્યાં તમારે કરેલું લખવાનું છે. પછી શું કહ્યું છે કે જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી સાચાની નિશાની કરો. જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી સાચાની નિશાની કરો. તો તેમાં આપણને પેલું શું કહ્યું છે બાળકો કે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે છે. તો આપણે છે એમાં જો નીચે પહોર કહ્યું છે, એટલે કે સાયો, સમય કે રસ્તો. પહોર એટલે કે સમય થાય, તો આપણે સમય છે ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે. અહીંયા એવું કીધું ને કે જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી સાચાની નિશાની કરો. તો કે પહોર એટલે શું થાય, તો કે સમય. તો સમય જ્યાં લખ્યું છે ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે. પછી બીજું શું કીધું છે કે પ્રિયાને શરદી થઈ હતી, એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. તો બિલ્લી પગે છે ત્યાં આપણને લીટી કરી છે, તો તેનો બીજો શબ્દ કેવો બને, બિલ્લી પગે, એટલે કે છાનામાના, ધીરે ધીરે, મ્યાઉ મ્યાઉ બોલીને જવું. તો શું આવશે બાળકો, સાનામાના. બિલ્લી પગ એટલે કે સાનું સતરાયું અથવા તો સાનામાના, પણ અહીંયા આપણને સાનામાના જ શબ્દ આવ્યો છે, એટલે ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે. પછી ત્રીજું છે કે નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવી મુશ્કેલ થઈ પડી. શું કહ્યું છે કે નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવી મુશ્કેલ થઈ પડી. એટલે કે વહેણ એટલે શું થાય, તો કે જોરદાર, પ્રવાહ કે દિશા. તો શું આવશે, પ્રવાહ આવશે, જોરદાર કે દિશા ન આવે, પ્રવાહ આવે. પછી એમના પછી ચોથું છે કે મમ્મીની સાડી વચ્ચેથી સારી છે, પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે. તો શું આવશે, કોર એટલે કે વચ્ચે, ધાર, શેડે કે ચારે બાજુ. તો શું આવશે બાળકો, ધાર આવશે, કે એની કોર
લીટી કરી છે. તો કોરનો બીજો શબ્દ શું થાય? તો કે ધાર થાય. પછી શું કહ્યું છે કે વાક્ય વાંચો, સાચાની કે ખોટાની નિશાની કરો. ખોટું હોય તો ખોટું સુધારીને બોલો. તો આપણે છે અહીંયા શું કીધું છે કે વાક્ય વાંચો, સાચાની કે ખોટાની નિશાની કરો. ખોટું હોય તો તે સુધારીને બોલો. તો આપણે છે બાળકો અહીંયા છે આપણને વાક્ય આપ્યા છે, તો એ વાક્ય પછી આપણે સુધારીને બોલવાનું છે. તો તેમાં આપણે પહેલું જોઈએ અને પણ કહેવાનું પણ છે કે વાક્ય ખોટું છે કે સાચું. તો પહેલું શું છે કે ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા. તો એ ખોટું છે. એ તો કાંઈ ધાબળો ઓઢીને ઘરમાંથી નહોતા ભાગ્યા, ઓશિકા ઉપર ધાબળો ઓઢાડીને ભાગ્યા હતા. આ તો શું કીધું છે કે ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા, એટલે કે બંને ભાઈ બહેન ઓઢીને ભાગ્યા. તો એ વાક્ય છે ખોટું છે. તો હવે આપણે સુધારીને વાક્ય બોલીએ અથવા તો તમે લખજો કે ભાઈ બહેન ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડીને ઘરમાંથી ભાગ્યા. તો આપણે વાક્ય છે સાચું લખવાનું હતું ને બાળકો. તો સાચું વાક્ય એવું બની શકે કે ભાઈ બહેન ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડીને ઘરમાંથી ભાગ્યા. પછી બીજું જોઈએ, કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી. તો એ વાક્ય સાચું જ છે, કેમ કે ભાઈ બહેન કોઈ ઉઠે ને એવી રીતના સાનામાના જ ગયા હતા ને. તો એ વાક્ય આપણે સુધારવાનું નથી, કેમ કે એ વાક્ય સાચું છે એટલા માટે. જે ખોટું વાક્ય હોય એ જ આપણે સુધારીને લખવાનું છે. પછી ત્રીજું છે કે ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું. તો એ વાક્ય છે ખોટું છે બાળકો, કેમ કે અંધકારથી નહોતું ભરેલું. કેવું હતું? અંજવાળ્યું હતું. કે ઘરનું બહારનું છે આકાશ એ અંજવાળું હતું. કહ્યું હતું ને કે ધોળા ધોળા, એવું આપણે કહ્યું હતું. એટલે કે ધોળા ધોળા એટલે શું થાય કે અંજવાળિયાથી ભરેલું હતું. તો એ વાક્ય ખોટું છે. તો આપણે સુધારીને એ વાક્ય એવું કહી શકીએ કે ઘરની બહારના આકાશમાં ચંદ્રનું અંજવાળું હતું. કેનું અંજવાળું હતું બાળકો? ચંદ્રનું અંજવાળું હતું. પછી ચોથું છે કે ખુલ્લી જગ્યામાં વાતા પવનના ભાઈ બહેને નિરાતે અનુભવે. તો એ પણ વાક્ય ખોટું છે. તો સુધારીને વાક્ય આપણે એવું લખી શકીએ કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી હતી. એને વાત છે અનુભવી નહોતી બંને ભાઈ બહેને, પણ એમને છે એને હવાની મોજ માણી હતી. તો ચોથું વાક્ય સુધારીને આપણે એવું લખી શકીએ કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી. પછી પાંચમું એવું છે કે ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા. તો એ પણ વાક્ય ખોટું છે. ત્યાં તમારે ચોકડી કરવાની છે. તો સુધારીને વાક્ય આપણે એવું બનાવી શકીએ કે ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોતર વટાવીને ચાલ્યા. પછી છઠ્ઠું છે કે ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેન પોતાનું ઘર ગમતું નથી. તો એ વાક્ય સાચું છે. કવિતામાં એવું આવ્યું હતું ને કે ખુલ્લી જગ્યામાં પહોંચ્યા ત્યાં છે ભાઈ બહેનને બહુ મોટી જગ્યા લાગી અને ઘર છે સાંકડું હતું, એટલે કે તેઓને ઘરમાં ગમતું નહોતું. પછી સાતમું છે કે ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા. તો એ પણ વાક્ય ખોટું છે. તો સુધારીને એવું વાક્ય બનાવી શકીએ કે ખેતર વટાવતા ભાઈ બહેન આંબાવાડિયા કૂદી વળ્યા. પછી આઠમું કે ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે. તો એ સાચું છે. કવિતામાં આવ્યું હતું ને કે ઝાકળને પકડીને ભાઈ બહેનની ઈચ્છા છે એમ. પછી નવમું કે ભાઈ બહેને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે, એવું પણ આવ્યું હતું. તો એ પણ સાચું છે. પછી દસમું છે કે તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે. એ પણ સાચું વાક્ય છે. પછી શું કહ્યું છે કે વાક્ય વાંચો અને સાચુકલું છે કે કલ્પના છે તે લખો. તો આપણે છે હવે એ કરીએ. તો હવે છે બાળકોએ આપણે એવી રીતના જોવાનું છે કે આ વાક્ય સાચુકલું હોય ત્યાં સાચુકલું લખવાનું અને કલ્પના હોય તો ત્યાં કલ્પના, એવી રીતના આપણે લખવાનું છે. તો આપણે પહેલું વાક્ય છે એ જોઈએ.
ખૂબ ઠંડો પવન વાય છે. ખૂબ ઠંડો પવન વાય છે, તો એ છે સાચું ક્લુ છે. પછી બીજું જોઈએ કે ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે, તો એ કલ્પના હતી ભાઈ બહેનની. પછી ત્રીજું છે કે અંજવાળી રાતે ખેતર ફરવા છે, તો એ પણ ભાઈ બહેનની કલ્પના હતી. પછી ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે આવે છે, તો એ સાચું ક્લુ છે. એ વાક્ય સાચું હતું, એટલે કે ત્યાં સાચું ક્લુ લખવાનું છે. પછી પાંચમું, પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે, તો એ પણ સાચું ક્લુ વાક્ય છે. કવિતાની અંદર એવું આવ્યું હતું કે ઝાકળ ચૂંદડીને ચંદરવા ઓઢવા છે, એવું આવ્યું હતું ને, તો એ સાચું ક્લુ વાક્ય છે. પછી છઠ્ઠું કે ભાઈ બહેન ભાગ્યા તે બા બાપુને ખબર નથી, તો બા બાપુને ખબર નહોતી એવી રીતના જ ભાઈ બહેન ભાગ્યા હતા ને, તો એ પણ વાક્ય સાચું ક્લુ છે. પછી સાતમું કે સોનેરી કોરવાળી વાદળી લાવી છે, તો એ કલ્પના હતી ભાઈ બહેનની. પછી એમના પછી શું કહ્યું છે કે કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દ શોધીને લખો. તો આવા છે બાળકો, તમને જો પહેલું એક ઉદાહરણ કરી આપ્યું છે. જાગતા તો કે ભાગતા, આંગળા તો ધાબળા, પછી ખાળવી તો કે સાળવી, અંજવાળિયા તો કે આંબાવાડિયા, વાકડું તો કે સાંકડું, અને બાંધશું તો કે રાંધશું. તો આવી રીતના છે તમારે કવિતામાંથી આવા શબ્દ એક સરખા હોય, ઉદાહરણ એક કરી આપ્યું છે જાગતા તો ભાગતા, તો આવી રીતના છે તમારે લખવાનું છે. એવી રીતના તમારે એક સરખા જેવા શબ્દ બનતા હોય, એટલે કે એક જ સરખું નહીં કે જાગતા તો એની સામે જાગતા તો આવતું હોય એવું નહીં, તો અહીંયા જાગતા તો કે એની સમાન એની જેવા સરખા, એટલે કે ભાગતા તો એવું થઈ છે. પછી આગળા તો કે ધાબળા થાય. એવી રીતના તમારે કવિતામાંથી છે ને આવા શબ્દ ગોતવાના છે અને એની સામે તમારે લખવાના છે. તો આપણે છે આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક શું છે બાળકો? તો કે પાના નંબર 53 ઉપર કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દ શોધીને લખો. તો એવી રીતના તમારે લખવાનું છે. એક ઉદાહરણ તમને કરી આપ્યું છે, એના આધારિત તમને જે શબ્દ આપ્યા છે એની સામે જે જગ્યા છે, ખાલી જગ્યા આપી છે, ત્યાં તમારે એના સરખા સમાન અર્થવાળા શબ્દ છે એ લખવાના છે કે જે સરખા લાગતા હોય. જાણતા તો શું આવે? તો કે માનતા, વાકડું તો કે સાંકડું, બાંધશું તો રાંધશું, અંજવાળિયા તો આંબાવડિયા, અને ખાળવી તો વાદળી. આવી રીતના જે તમને કવિતામાં કાવ્યની અંદર જે સરખા શબ્દ છે આપ્યા છે, તો એ તમારે તમારી જાતે પાઠ્યપુસ્તકની અંદર તમારે લખવાના છે. તો એ તમારું હોમવર્ક છે. તો આપણે અહીંયા સુધી રાખીએ. આવજો. આભાર.